અમેરિકા આજથી હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લગાવશે। ભારતીય સમય મુજબ 7:30 વાગ્યા પછી કોઈ પણ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર નહીં થઈ શકે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી નૌકાદળને આ આદેશ આપી દેવામાં આવ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરી દેવામાં આવે। પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે વાટાઘાટો થઈ તે વાટાઘાટો નિષ્ફળ રહી અને ત્યારબાદ અમેરિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જહાજ જો ઈરાનને ટોલ ચૂકવી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની કોશિશ કરશે તો તેને સમુદ્રમાં ડૂબાડી દઈશું। સાથે જ આ મંત્રણા જ્યારે સફળ નથી રહી, મંત્રણા જ્યારે નિષ્ફળ થઈ છે, વાટાઘાટોથી વાત શક્ય નથી બની, તો હવે અમેરિકા દ્વારા દરેક તરફથી ઈરાન પર હુમલા કરવામાં આવશે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। જો કે આ પરિસ્થિતિમાં ભારત માટે ચિંતાનો વિષય ઊભો થયો છે।